વેદના બ્રાહ્મણો તો ઓછામાં ઓછા જોઈએ, કે ઋગ્વેદી જોઈએ, યજુર્વેદ જોઈએ, સામવેદી જોઈએ, અથર્વવેદી જોઈએ, એ સંહિતા પાઠીઓ તમને જોઈએ, તો એ ક્યાંથી મળશે તમને? પછી આપણે એક વખતે ઘણી વખત ફાફા મારવા પડે, એવું ઘણી વખત થાય છે. હમણાં પણ થોડા દિવસો પહેલાની જ વાત છે, ગયા મહિનાની, એક અમારે પ્રાણ પ્રતિષ્ઠા હતી. તે વખતે અમને અથર્વવેદનો કોઈ બ્રાહ્મણ મળતો જ નહોતો, અને જે હતા એ અમુક ક્યાંક રોકાયેલા હતા, તો બહુ ફાંફા મારવા પડ્યા હતા. તો એટલા માટે ત્યાં એક કેટેગરાઇઝ કરેલું છે એ રીતે, ત્યાં સ્ટેશન વાઇઝ રાજ્ય ના એ રીતે ફિલ્ટ્રેશન આપેલા છે. તો એનો પણ લાભ આપ સૌ લેશો, અને જે લોકોએ ત્યાં રજીસ્ટ્રેશન ન કર્યું હોય એ લોકો ત્યાં જઈને રજીસ્ટ્રેશન કરી લેજો ખાસ. હવે આ વખતનો મુખ્ય વિષય જે પંચાયતન યાગ. આયતન શબ્દનો અર્થ ઘર એવો થતો હોય છે, બરોબર ને? ઘરમાં પૂજાતા દેવતાઓ, ઘરમાં કયા દેવતાઓની પૂજા થઈ શકે? ઘણી વખત કોઈ ઘરમાં ભૈરવજીની મૂર્તિ રાખે, ઘણી વખત ઘરમાં કોઈ એવા ઉગ્ર દેવતાઓની પણ રાખે. તો એવું બધું ઘરની અંદર રાખવામાં ઘણી વખત ઘણા શાસ્ત્રોમાં મનાઈ કરેલી છે. ઘરની અંદર કયા દેવતાઓ પૂજાવા જોઈએ